નવસારી મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગ નવસારીના સંયુક્ત ઉપક્રમે એરો સ્થિત નારણલા કોલેજ ખાતે મહાનગરપાલિકા કક્ષાના 77મા વન મહોત્સવ તથા એક પેડ માં કે નામ 3.0 અભિયાનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણ જાગૃતિ વધારવા અને નવસારી શહેરને વધુ હરિયાળું બનાવવાના હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં પ્રબુદ્ધ નાગરિકો, પર્યાવરણ પ્રેમીઓ તેમજ મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સવમાં જોડાયા હતા. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધુરાજીયા અને મુખ્ય મહેમાન તરીકે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ વૃક્ષારોપણ અને પર્યાવરણ જતનના મહત્વ અંગે માર્ગદર્શન આપી નાગરિકોને અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. મેયર અશોકભાઈ ધુરાજીયાએ જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ જેવા પડકારો સામે રક્ષણ મેળવવા વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવું સૌની સામૂહિક તથા નૈતિક ફરજ છે. વડાપ્રધાનના એક પેડ માં કે નામ અભિયાનને આગળ ધપાવતા તેમણે દરેક વ્યક્તિને પોતાની માતાના સન્માન અને સ્મૃતિમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવા અપીલ કરી હતી. સાથે જ શહેરની સ્વચ્છતા જાળવવા અને નવસારીને પોતાના ઘર સમાન ગણી તેની માવજત કરવા પણ અપીલ કરી હતી. કાર્યક્રમમાં નવસારી મહાનગરપાલિકા કમિશનર જયેશ ઉપાધ્યાય તથા નાયબ વન સંરક્ષક ઋષિરાજ પુવાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સન્માન પત્રનું વિતરણ કરવામાં આવ્યું તેમજ પર્યાવરણ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે વૃક્ષ રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈ, શાસક પક્ષના નેતા નરેશ પુરોહિત, વિવિધ વોર્ડના કોર્પોરેટરો તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર જેયુ વસાવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નારણલા કોલેજ દ્વારા કાર્યક્રમનું સુંદર અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું, જેને મહાનુભાવોએ બિરદાવ્યું હતું. કાર્યક્રમના અંતે મંચસ્થ મહાનુભાવો અને અતિથિઓના દ્વારા એક પેડ માં કે નામ અભિયાનને સાર્થક કરતા કોલેજ સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ પોતાના હાથે વૃક્ષો વાવી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમના અંતે નવસારીને વધુ હરિયાળું, સ્વચ્છ અને સુંદર શહેર બનાવવાના સામૂહિક સંકલ્પ સાથે 77મા વન મહોત્સવની ઉજવણીનું સમાપન કરવામાં આવ્યું હતું. અભિનંદન નિકુલ પટેલ અને કલેક્ટર વિજયસિંહ સુપાને. આભાર સાહેબ આપનો પણ. વનપાલ શ્રી અર્જુનભાઈ બી પટેલ વાંસદારે. ત્યારબાદ જીગરભાઈ ટી પટેલ વનપાલ વાંસ. ભવનભાઈ ભોયે. આસિફ એસ પઠાણ એમને નવલસિંહ પી રાઠોડ સુપા રેન્જ એમને સન્માનિત કરવા માટે. મેહુલભાઈ જે પટેલ એમને સન્માનિત કરવા માટે. મિત્તલ બેન એન પટેલ સન્માનિત કરવા માટે ઉમેશભાઈ કંસારા અવરોધ. ત્યારબાદ કાંતિલાલ પરસોત્તમભાઈ પટેલ ખેડૂત રત્ન. ઉત્તર બુધિયાની. ત્યારબાદ ગુરુકુળ વિદ્યા મંદિર કરે છે. વાઇલ્ડ લાઈફ આપણે તાળીઓથી વધારતા રહીશું. ભગવાન મહાવીર કરો. આભાર સાહેબ આપનો. ત્યારબાદ માન્ય રહેશે. તુલસીરાજ કુંવર આઈએફએસ. સુશ્રી ઉસોલી. શ્રીમતી કેયુરીબેન દેસાઈ ડેપ્યુટી મેયરનું સ્વાગત. શ્રી નરેશભાઈ પુરોહિત શાસક કોર્પોરેટર એવા ધર્મેશભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરવા માટે પણ. મહેશભાઈ કંસારા. મંચસ્થ સૌ મહેમાનોનું સ્વાગત કરવા માટે. સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા આજે 77મા વન મહોત્સવ પ્રસંગે નવસારીની નારણલા કોલેજ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો અને આગામી દિવસોમાં
વૃક્ષોનું જતન થાય, વૃક્ષો વધારે વવાય એ માટેનો દર વર્ષની જેમ આ કાર્યક્રમ થયો. મારી સાથે નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, ડેપ્યુટી મેયર કેયુરીબેન, અમારા કમિશનર શ્રી ઉપાધ્યાયજી, વન અધિકારીઓ, શાળાના બાળકો, સ્કૂલના સંચાલકો, કોલેજના સંચાલકો અને એક સંદેશો જે આપણા વડાપ્રધાન મોદી સાહેબે જે આપેલો છે, એક પેડ માં કે નામ, એ અભિયાન નવસારી મહાનગર દ્વારા 2 મહિના પહેલાં શરૂ કરવામાં આવ્યું છે. નવસારી શહેર મહાનગરની હદમાં 10 લાખ વૃક્ષો વાવવાનું બીડું ઝડપ્યું છે અને નવસારીના ચૂંટાયેલા લોકોએ અને અમારી પાર્ટીના લોકોએ સાથે મળીને ટ્રી ગાર્ડ સાથે 25,000 વૃક્ષો, એક પેડ માં કે નામ, એની આખી એક યાદી બનશે. એ યાદીની સાથે એમનું નામ જોડાશે અને વૃક્ષને પરમેનન્ટ સારી રીતે ઉછરી શકે એના માટે એમને ટ્રી ગાર્ડ આપવામાં આવશે, વૃક્ષ વાવી આપવામાં આવશે અને એનું જતન કરીને તમામ વૃક્ષો ઉછરે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. સૌને મારા નમસ્કાર અને સૌને વન મહોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજ રોજ તારીખ 21ના રોજ નવસારીની નારણલાલા કોલેજમાં મેયર શ્રી અશોકભાઈ ધોરજીયાના અધ્યક્ષ સ્થાને 77મા વન મહોત્સવ અંતર્ગત મહાનગરપાલિકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા ચાલુ વર્ષની અંદર કુલ 40 લાખ કરતાં વધારે રોપાઓનો ઉછેર કરીને એનું વિતરણ કરવામાં આવ્યું છે. તે સાથે જ જિલ્લાની અંદર ખાતાકીય વાવેતરો જુદા જુદા યોજના હેઠળ તેમજ આપણા જે નવસારી જિલ્લાના ખેડૂત ભાઈઓ છે એમના વિવિધ વૃક્ષ વાવેતર કરીને કુલ 4.5 લાખ કરતાં વધારે રોપાનું વાવેતર કરવામાં આવેલ છે. અને જિલ્લાની અંદર અન્ય આપણે વિવિધ સંસ્થાઓ દ્વારા, સ્વયંસેવી સંસ્થાઓ છે, નાગરિકો છે, એના દ્વારા જો આપણે વાવેતરની વાત કરીએ તો 5 લાખ કરતાં પણ વધારે રોપાનું આ વર્ષે વાવેતર થઈ રહ્યું છે. તો વન મહોત્સવ અંતર્ગત હું તમામને અપીલ કરું છું કે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અપીલ છે કે એમણે એક આપણાને સૂત્ર આપ્યું છે, એક પેડ માં કે નામ. તો મિત્રો, આપણી માતાના નામે આપણે દર વર્ષે એક વૃક્ષને રોપીએ અને ઉછેર કરીએ. વૃક્ષ રોપવું એ જરૂરી છે, પણ એથી પણ વધારે જરૂરી છે તેનું જતન કરવું. તો આજે ચાલો આપણે 77મા વન મહોત્સવ અંતર્ગત એક સંકલ્પ કરીએ કે હું દર વર્ષે મારી માતાના નામે હું એક વૃક્ષ ઉછેરીશ, એનું જતન અને સંવર્ધન કરીને હું પર્યાવરણમાં મારો અમૂલ્ય ફાળો આપીશ. અંતમાં એક પેડ માં કે નામ અંતર્ગત સૌને મારી વન મહોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.